જો અમે આવી ગયા છે છત પર. તો આજનો વ્યૂ જુઓ છત ઉપર તમે જો ધાબા ઉપરથી કંઈક આવું દેખાય છે. સામેની બિલ્ડિંગ. સૂરજ દાદા હવે આથમવાની તૈયારીમાં છે. જોઈ લો. તો જો વરસાદનું વાતાવરણ કરે છે. આપણે એકદમ અંધારું થઈને આવ્યું છે. ફૂલ વરસાદ આવશે એવું જ લાગે છે. અંધારું અંધારું જો વાદળ 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 થઈ ગયા. આ બાજુ સુરત દાદા હાથમાં છે ને આ સાઈડ અંધારું. ચલો ફટાફટ નીચે જઈએ. વરસાદ ચાલુ થઈ છે. વરસાદ તો જો અંધારી આવે છે. કેટલો અંધારી આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો. આ રમાય અવાજ બહુ આવશે. જો અવાજ ચાલુ થઈ ગયો ને વરસાદમાં. અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ. તમારે કેવો વરસાદ છે જરૂર જણાવજો. ચાલો ફટાફટ ચેન્જ કરી લઈએ કપડાં. હું આજે શોપિંગમાં ગઈ હતી. જ્યાંથી પલડીને આવી ફટાફટ. તો જો શોપિંગમાંથી શું લાવી. તો આજે એટલું બધું સીવવાનું આવી ગયું છે. તમને બતાવું આજે કેટલું બધું સીવવાનું છે. તો આ બધું સીવવાનું આવ્યું છે. હા તો જોઈ લો બ્લાઉઝ કેટલા બધા સીવવાના છે. તો આ બધાના હું અસ્તર લાવી. જો બે બ્લાઉઝ પીસ આટલું બધું સીવવાનું હોય છે. સાડીઓ પણ ઇન્ટરલોક કરવાની હોય છે. તો સામાન લેવા ગઈ હતી ઘર બહાર. તો સામાન લઈને આવતા આવતા પલડી જ ગઈ ઘરે આવતા. તો હું જે પણ અસ્તરનું લાવી હતી તે બધું અસ્તર અલગ અલગ કરી દીધું. જે અસ્તર જેનું હતું જે પીસનું એની સાથે મેં જોઈન કરી દીધું. મતલબ અલગ કરી દીધું અસ્તર અને પીસ બંને. તો જોઈ લો આજે. તો ચલો આજે મારા ઘેર કોણ આવ્યું છે હું તમને મળાવું. ચલો આવી જાઓ ફટાફટ. તો આજે મારા ઘરે હેલો મારી બેબીની ફ્રેન્ડ આવી છે. મતલબ મારી દીકરી. તો જુઓ ઘડિયાળના વાગ્યા છે 11:30 ને બધા આવી ગયા છે જાગરણવાળી દીકરીઓ. તો આ છે રાહી દીદી. આ છે લાજો. તમારું નામ? આ છે જાનુ. તો બધા જાગરણ કરવા આવી ગયા છે. તો બે આપણે સિલાઈની સિઝન ચાલુ થઈ ગઈ. તો હવે તો સીવવાનું બસ નવરાજ નહીં પડીએ. સીવવાનું ચાલુ જ રહેશે. તો ચાલો સારું છે. આમ તો સીવવાનું ચાલુ રહે તો આપણે પણ સારું. આપણે તો સારું જ કારણ કે પણ મહેનત પ્રમાણે પૈસા આપે તો સારું કહેવાય. પણ હવે અત્યારની પબ્લિકને તો કેવું છે ખબર. પૈસા ઓછા ને સિલાઈ વધારે. પેટર્ન મૂકાવી બધું જ કરાવવું અને પૈસા એટલા નહીં આપવાના. 300 રૂપિયા સિલાઈમાં પેટર્ન હેવી મૂકાવવાની એવું થોડું કસ્ટમરને પણ સમજવું પડે નહીં. મહેનત વધી જાય તો કંઈક પણ કહીએ તો મેં કસ્ટમર એમ જ કે 300 રૂપિયા આપ્યા છે. 300 રૂપિયા ક્યાં યાર તમે જુઓ તો ખરા. મહેનત તેનું અસ્તર હોય, કેનવાસ નાખવાનું હોય, હૂક હોય, દોરો હોય, કેટલું બધું વસ્તુ વપરાય. એ ના જોવે. મહેનત જોવાની. લાઇટ બિલ કંઈ શું કે અમારામાંથી જ લાઇટ બિલ કાપવાનું. અરે તમારામાંથી નથી કાપવાનું. પણ અમારે એટલું તો મતલબ અમારે પણ થોડું કાઢવું પડે ને એમ. સાચી વાત ને. લઈને હું ઘરે આવી જઈ છું. હવે તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશ. ત્યાં સુધી જો તમને મારો વિડીયો સારો લાગતો હોય, મારા વિડીયોમાં કંઈ નવું એડ કરવું હોય, તમને કંઈક તમારે નવું જોવું હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. તો હું તમને એક નવું પણ બતાવી શકું. અને જો આજે તો પછી સીવવાનું પણ છે. સાડી પણ ઇન્ટરલોક કરવાની છે. તો ઇન્ટરલોક હું કાલે કરીશ. આજના માટે આટલું જ. તો ચાલો જય માતાજી. દીકરીઓને જાગરણ છે આજે. તો થોડું એમને પણ જોવું. કંઈક બહાર તો જવાશે નહીં. ઘરમાં જ કરવું પડશે. તો ચલો કંઈક કરીએ. તો ચલો મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી. જય માતાજી.